હરિઓમ. Right. એટલે પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા આ ક્લાસ પહેલા થોડુંક આપણને જરૂરી હોય જનરલ નોલેજ 5-1 મિનિટ શેર કરીએ છીએ. એટલે પૂર્વ મીમાંસાના રચયિતા જૈમિની મુનિ. તો જૈમિની મુનિ જે છે એમણે પણ 4 અધ્યાયોની રચના કરી છે. ધર્મસૂત્ર કે પૂર્વ મીમાંસા જે ગ્રંથ છે, અને જે બીજું છે બાદરાયણ મુનિ રચિત શારીરક મીમાંસા, બ્રહ્મ મીમાંસા. એટલે જૈમિની મુનિએ જે રચ્યું એમાં 12 અધ્યાય છે, અને બાદરાયણ મુનિએ જે બ્રહ્મસૂત્રની રચના કરી એના 4 અધ્યાય છે. તો જૈમિની મુનિ એ જ બાદરાયણજીના શિષ્ય છે, અને એમણે ધર્મસૂત્રોની રચના કરી છે. બ્રહ્મસૂત્રમાં 4 અધ્યાય છે. બ્રહ્મસૂત્ર શેના માટે આપણે ભણીએ છીએ? જીવ બ્રહ્મ ઐક્ય સાક્ષાત્કાર હેતુ શ્રવણાખ્ય વિચાર પ્રતિપાદકાની બ્રહ્મસૂત્રાણી. જીવ અને બ્રહ્મના ઐક્યનું સાક્ષાત હેતુ શું છે? આપણા આચાર્યો વિવરણ પ્રસ્થાનને અનુસરે છે. એ જીવ બ્રહ્મના ઐક્યના સાક્ષાત્કારનો હેતુ શ્રવણ છે. શ્રવણજન્ય જ્ઞાન કહેવામાં આવે છે. તો એનો શ્રવણનો આખો જે વિચાર હોય એનું પ્રતિપાદન આ બ્રહ્મસૂત્રમાં થયેલું છે. વિવરણ પ્રસ્થાન અને ભામતી પ્રસ્થાન, આ 2 પ્રકારના પ્રસ્થાન છે. આચાર્યના મતભેદ છે. ભામતી પ્રસ્થાન વાળા આચાર્યો નિધિધ્યાસનને સાક્ષાત હેતુ માને છે. શ્રવણ કર્યું પછી બ્રહ્મનિષ્ઠા, આપણું જીવનનું લક્ષ્ય શું છે? મોક્ષ છે. મોક્ષનું સાધન આપણે જ્ઞાન, બ્રહ્માત્મૈક્યનું જ્ઞાન આપણે સમજીએ છીએ, પરંતુ મોક્ષનું સાધન, મોક્ષ એટલે શું? બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠા. નિષ્ઠા એટલે સહજ સ્વાભાવિક સ્થિતિ, નિત્ય નિરંતર સ્વાભાવિક, કોઈ પ્રકારના અપ્રતિબદ્ધ, કોઈ પ્રકારના પ્રતિબંધ વગરની સ્થિતિ, એને નિષ્ઠા કહેવાય. તો એ બ્રહ્મનિષ્ઠા કહો કે મોક્ષ કહો, એ આપણા જીવનનું લક્ષ્ય છે. એનું સાધન શું છે? તો વિવરણ પ્રસ્થાનના આચાર્યો શ્રવણને સાધન માને છે. શ્રવણ કાળે જ આ નિષ્ઠા કે બ્રહ્મનું અનુસંધાન થઈ જાય છે. એના માટે સેપરેટ નિધિધ્યાસન કરવાની જરૂર રહેતી નથી. પરિસંખ્યાન વિધિની આપણા માટે જરૂર રહેતી નથી. હું બ્રહ્મ છું એવું મારે સતત અનુસંધાન કરવું પડે ત્યારે મને મોક્ષ પ્રાપ્ત થાય એવું નથી. જ્ઞાન સ્વાભાવિક છે, નિર્નિમિત્ત છે. કોઈક, કારણ કે હું જ્ઞાન સ્વરૂપ છું, મારામાં જ્ઞાન જન્મતું હોત તો પછી મારે એ જ્ઞાનને ટકાવી રાખવા માટે કંઈક પ્રયત્ન કરવો પડે, પરંતુ જ્ઞાન સ્વરૂપમાં અજ્ઞાન નથી, જ્ઞાન વૃત્તિ પણ નથી, અને એટલા માટે સહજ સ્વાભાવિક છે. માત્ર શ્રવણથી જ એ શક્ય છે. એટલે બાદરાયણ મુનિએ આ 555 જેટલા સૂત્રોની રચના કરેલી છે.
555 માં પહેલું સૂત્ર કયું છે બ્રહ્મસૂત્રનું? અથ અથ બ્રહ્મ અથવા તો બ્રહ્મ 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 જિજ્ઞાસા જિજ્ઞાસા. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. અથ બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. અને છેલ્લું સૂત્ર એ તો એ નથી ખ્યાલ, નથી ભણ્યા. કોઈ ભણ્યું નથી નહીં. ખબર. અનાવૃત્તિ ભણ્યા. શબ્દાત. હવે પહેલું ને છેલ્લું તો આવડવું જોઈએ. અથવા તો બ્રહ્મ અચ્છા. જિજ્ઞાસા. મેં પણ લખ્યું ને ત્યારે જ મને ખબર પડી છે, મને પણ ખબર નહોતી. અનાવૃત્તિ શબ્દાત એ છેલ્લું સૂત્ર છે. તો પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય. આ બ્રહ્મસૂત્ર ના જે 4 અધ્યાય છે, સાધન અધ્યાય, ફલાધ્યાય, એ પ્રમાણે એના વિભાગ છે. તો એ વિભાગ પણ આપણે જાણવા જોઈએ. તો એ વિભાગની હવે આવતી વખતે દરેક વિભાગ, દરેક અધ્યાય, બ્રહ્મસૂત્રનો જે 4 અધ્યાય છે, 4 અધ્યાય શું શું પ્રયોજન છે એ 4 અધ્યાયનું. તો પહેલો અધ્યાય છે સમન્વય અધ્યાય. સમન્વય અધ્યાયમાં બધા ઉપનિષદો જીવ બ્રહ્મના ઐક્યને જ વરેલા છે. કોઈ પણ ઉપનિષદ હોય, તૈત્તરીય ઉપનિષદમાં સર્જનની વાત આવતી હોય તો સર્જન દ્વારા પણ એ બ્રહ્માત્મ ઐક્યનું, આત્મ એકત્વનું જ પ્રતિપાદન કરે છે. એ બધું એ સિદ્ધ કરેલું છે. બધા ઉપનિષદોનો સમન્વય કરેલો છે. સર્વેષામ વેદાંતાનામ સાક્ષાત પરંપરયા વા પ્રત્યક અભિન્ને અદ્વિતીય બ્રહ્મણી તાત્પર્યમ. આ સમન્વય અધ્યાય છે. સમન્વય અધ્યાય બ્રહ્મસૂત્રનો પહેલો અધ્યાય. એમાં સર્વેષામ વેદાંતાનામ, કોઈ પણ વેદાંત વાક્ય હોય, વેદાંત એટલે ઉપનિષદ, તો ઉપનિષદો 4 વેદમાં જેટલા પણ ઉપનિષદો છે એ બધા ઉપનિષદોનું તાત્પર્ય શું છે, તાત્પર્ય નિર્ણય થાય એટલા માટે બ્રહ્મસૂત્રની રચના કરેલી છે. કહેવા શું માંગે છે વેદાંત વાક્યો, ઉપનિષદો કહેવા શું માંગે છે, મને પહોંચાડવા શું માંગે છે, એને તાત્પર્ય નિર્ણય કહેવાય. તો સર્વેષામ વેદાંતાનામ, કોઈ પણ વેદાંત વાક્યો, બધા જ વેદાંત વાક્યો સાક્ષાત પરંપરયા વા, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, સાક્ષાત કહે છે તે તું છે, અથવા તો હું બ્રહ્મ છું, સાક્ષાત કહે છે. પરંપરયા વા, તૈત્તરીય ઉપનિષદમાં તસ્માદ વા એતસ્માદ આત્મના આકાશ સંભૂત, આકાશાત વાયુ, વાયો અગ્નિ, એમ કરીને સર્જનની વાત કરી. અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ, આનંદમય કોશ, અને પછી છેલ્લે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. તો એ પરંપરાએ કીધું બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. એવી જ રીતે સાક્ષાત પરંપરાયા વા પ્રત્યક અભિન્ને અદ્વિતીય બ્રહ્મણી તાત્પર્યમ. પ્રત્યક અભિન્ન બ્રહ્મ, આ જે બ્રહ્મ છે, જગતનું અધિષ્ઠાન છે, એ પ્રત્યક અભિન્ન, મારાથી અભિન્ન છે. એટલે કે એ મારાથી જુદું નથી, મારા માટે તત કે પરોક્ષ રૂપે નથી. પરમાત્મા કો, બ્રહ્મ કો, એ જગ્યાએ એ કોઈક વસ્તુ હોય અને મારે એને બસ આમ નમસ્કાર અને એની પૂજા કરવાની હોય એવું નથી. મારાથી જરા પણ દૂર નથી, મુજ સ્વરૂપે જ છે, પ્રત્યેક અભિન્ન છે. પ્રત્યેક અભિન્ન બ્રહ્મ એવું કહેવાય છે. એ જ બધા ઉપનિષદોનું તાત્પર્ય છે. એનું પ્રતિપાદન કરવું, એનું જ્ઞાન કરાવવું, એની ઓળખ આપવી કે ખરેખર આ જગતનું મૂળભૂત તત્વ છે, સત્ય તત્વ છે, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક જેને કહેવામાં આવે છે. એ જે જાણનારો છે, એને જે જાણવા માટે મથી રહ્યો છે, એ પોતે છે. એમ દસમો ક્યાં છે, તો દસમાને જે શોધી રહ્યો છે ને, એ જ પોતે દસમો છે. એવી રીતે આપણને એવું થાય કે આ જગતનું સ્થાયી તત્વ શું છે, આ એ સ્થાયી તત્વનું જે અન્વેષણ કરી રહ્યો છે ને, એ જ પોતે છે. આવી રીતે આવું પ્રત્યેક અભિન્ન બ્રહ્મ તત્વની ઓળખ કરાવવી, એને આ સમન્વય અધ્યાય, એનો આખો પરિચય સમન્વય અધ્યાયમાં છે. તો 4 અધ્યાયનો આપણે આવી રીતે ટૂંકમાં પરિચય મેળવીશું. બ્રહ્મસૂત્ર બધા ઉપનિષદોના અધ્યયન પછી છેલ્લે ભણવાનું હોય તો એ ન્યાય પ્રસ્થાન છે, જેથી બધા ઉપનિષદોનો તાત્પર્ય નિર્ણય પણ આપણામાં થાય. સ્વામી પૂજ્ય સ્વામીજી પણ એકવાર ઉપનિષદનું અધ્યયન થઈ જાય, કૌશિતકી ઉપનિષદનો 4થો અધ્યાય લીધો શિબિરમાં, પછી કેવું એક તાત્પર્ય નિર્ણય 2 ક્લાસ બ્રહ્મસૂત્રના લીધા.
જેથી ઉપનિષદ જે કહેવા માંગે છે, જે પહોંચાડવા માંગે છે, જે અર્થ આપણા મનમાં બુદ્ધિમાં જન્મવો જોઈએ, જે આપણા વ્યક્તિત્વમાં ટ્રાન્સલેટ થવો જોઈએ, એ અર્થ આપણે બ્રહ્મસૂત્રથી સરળતાથી એને આત્મસાત કરી શકીએ છીએ, આપણા સ્મૃતિપટ ઉપર અથવા તો બુદ્ધિગમ્ય બનાવી શકીએ છીએ બ્રહ્મસૂત્રની વિચારણા વડે. તો એ પ્રમાણે બ્રહ્મસૂત્રની ખૂબ જ આવી રીતે મહત્વ છે વેદાંતના આપણા શ્રવણ મનન નિધિધ્યાસન માટે. એટલે બ્રહ્મસૂત્રનું જ્યારે અધ્યયન થતું હોય ત્યારે શ્રવણ મનન નિધિધ્યાસન બધું આપોઆપ થઈ જ જતું હોય છે. અનેક યુક્તિઓ દ્વારા મનન થતું હોય, શ્રવણ એટલે ઉપનિષદોનું જે વિવક્ષા છે એ પણ પ્રગટ થતી હોય, અને એના દ્વારા આત્માનું બ્રહ્મ સ્વરૂપે અનુસંધાન પણ થતું હોય છે. આ પ્રકારે દરેક એક એક અધ્યાય શું કહેવા માંગે છે એ જોઈ લઈશું. કઠોપનિષદ પ્રથમ અધ્યાય દ્વિતીય વલ્લી 22મો શ્લોક છે. ઓમ સહના વવતુ સહનૌ ભુનક્તુ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. वन्दे गुरुपरम्पराम्. ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च. ॐ नमो भगवते वैवस्वताय. યમાચાર્યજી છે આ બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા છે કઠોપનિષદમાં, અને એમણે ભાષ્યકાર ભગવત્પાદ આદિ શંકરાચાર્યજીએ આવી રીતે ભાષ્ય રચતા પહેલા નમસ્કાર કરેલા છે. ભાષ્યનું મંગલાચરણ શંકરાચાર્યજીએ કરેલું હોય નમસ્કારથી એવું આ ઉપનિષદ છે. આની સિવાયનું બીજા કયા ઉપનિષદ છે જેમાં ભાષ્યકારે મંગલાચરણ કર્યું હોય? પાંડુક્ય ઉપનિષદ, પ્રજ્ઞાનામશુ અને યો વિશ્વાત્મા. પછી બીજું કયું ઉપનિષદ છે જેમાં ભાષ્યકારે મંગલાચરણ? બૃહદારણ્ય. ઓમ નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્યો વંશભ્યો નમો ગુરુભ્ય. બીજું છે કોઈ ભાષ્યકારે મંગલાચરણ કર્યું હોય ઉપનિષદ? મંગલાચરણ એટલે આવી રીતે શ્લોકો રચીને પ્રજ્ઞાનામશુની જેમ, અથવા તો આવી રીતે ઓમ નમો બ્રહ્માદિભ્યો, ઓમ નમો ભગવતે વૈવસ્વતાય. તૈત્તિરીય ઉપનિષદ 3 શ્લોકો રચ્યા છે. યસ્માત જાતમ જગત સર્વમ યસ્મિન્નેવ પ્રલીયતે યૈરિમે ગુરુભિઃ પૂર્વમ બદવાક્ય પ્રમાણતઃ. આ પ્રમાણે ભાષ્યકારે કરેલા છે. તો આપણે આવી રીતે ઓમ નમો ભગવતે વૈવસ્વતાય આ જે બ્રહ્મ વિદ્યાની પરંપરા છે એમને નમસ્કાર કરીને અહીંયા યમરાજા આત્મતત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરી રહ્યા છે નચિકેતા સમક્ષ. નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો છે, યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્યે દેહરૂપી ઉપાધિના સંદર્ભમાં આત્મતત્વનું સ્વરૂપ કેવું છે એવું એણે એ તૃતીય વરદાન રૂપે જે પ્રશ્ન પૂછ્યો હતો એ જ નચિકેતાએ પોતાના પ્રશ્નની વધારે વિગતવાર છણાવટ કે હકીકતમાં એ જાણવા શું માંગે છે. તો એ જે યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય એ જ નચિકેતાએ અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ એમ કરીને સ્પષ્ટ કર્યો કે મારી હકીકતમાં જાણવાની ઈચ્છા શું છે. હું એ નિર્વિશેષ તત્વને જાણવા માંગુ છું, જે તમે જોઈ રહ્યા છો. માટે હે યમરાજા, જે તમે જોઈ રહ્યા છો, જે નિર્વિશેષ તત્વને તમે હું સ્વરૂપે સતત અપરોક્ષતયા અનુભવ કરી રહ્યા છો એ મને કહો. તો આપણા જીવનમાં નિર્વિશેષ વસ્તુનું શું મહત્વ છે એ આપણે વિચાર કર્યો હતો કે હું પ્રત્યેક ક્ષણે સતત નિર્વિશેષ વસ્તુને જ
પામવા મથી રહ્યો છું. કોઈ વિશેષતા મને નથી જોઈતી, કોઈ ઉપાધિનું પીછું મને નથી જોઈતું. ઉપાધિની સર્વ વિશેષતાઓથી મુક્ત થવા જ ઈચ્છું છું. હું અપરિચ્છિન્ન થવા મથી રહ્યો છું. તો નિર્વિશેષ વસ્તુ નિત્ય પ્રાપ્ત હોવા છતાં પણ જાણે કે અજ્ઞાત છે, અને માટે જ્ઞાન વડે જ એની પ્રાપ્તિ કે લાભ થઈ શકે છે. એટલે અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ થી નચિકેતા શું જાણવા માંગે છે? પોતાના આત્માના નિર્વિશેષ સ્વરૂપને જાણવા માંગે છે, એની ઓળખ પ્રાપ્ત કરવા માંગે છે. એટલે પછી યમરાજા એ નિર્વિશેષ સ્વરૂપનું સ્વરૂપ લક્ષણ થયા બોધ કરાવે છે. તો 21મા મંત્રમાં આસીનો દૂરમ વ્રજતી, એના દ્વારા અનેક વિરુદ્ધ ધર્મોથી અનેક વિરુદ્ધ અર્થ વડે સંદર્ભમાં એનું પ્રતિપાદન થયું. હવે 22મા મંત્રમાં એ જ દોર આગળ ચલાવે છે યમરાજાજી. તો 22મો મંત્ર છે અશરીરમ શરીરેષુ અનવસ્થેષ્વસ્થિતમ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી. તો શરીરેષુ અવસ્થિતમ, અનેક શરીરોમાં આત્મતત્વ જે નિર્વિશેષ સ્વરૂપ છે એ અશરીરી છે. અનવસ્થેષુ, અનવસ્થેષુ એટલે વિનાશશીલ અથવા તો જે પરિવર્તન પામનારા જે છે એમાં આત્મતત્વ અવસ્થિત છે. અવસ્થિત છે, અવિચળ છે, અનેજત છે. એમાં વિકાર નિર્વિકાર રહે છે. સર્વ વિકારોમાં એ નિર્વિકાર રહે છે. સર્વ અનિત્ય પદાર્થોમાં એ નિત્ય અસ્તિત્વ ધરાવે છે. મહાંતમ વિભુમાત્માનમ, એ મહાન છે, વિભુ છે એવા આત્માને મત્વા જાણીને સાક્ષાત કૃત્ય ધીરહ ન શોચતી, જે બુદ્ધિમાન મનુષ્ય છે એ શોક કરતો નથી. પરમાત્માને આવી રીતે જાણીને વિચારશીલ મનુષ્ય શોક કરતો નથી. એટલે આ પ્રમાણે ધીરહ વિવેકી, વિચારશીલ, જે વિવેક કરવાનો જેનો સ્વભાવ છે એ શોકને પામતો નથી, શોક કરતો નથી. તો શરીરેષુ કઈ વિભક્તિ છે? સપ્તમી બહુવચન. શરીરેષુ બહુવચન છે, અને અશરીરમ એકવચન, દ્વિતીય એકવચન છે. મત્વા છે એટલે અનેક શરીરોમાં એક અશરીરી, પ્રત્યેક જીવાત્મા અથવા તો પ્રત્યેક શરીરોમાં જુદા જુદા આત્મા, જુદા જુદા જીવાત્મા નથી. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ, સર્વ ક્ષેત્રેષુ એ પણ સપ્તમી બહુવચન છે. તો બધા જ ક્ષેત્રભૂત ઉપાધિઓમાં એક ક્ષેત્રજ્ઞ પરમાત્મા છે. એવી જ રીતે બધી જે આ દેહ ઇન્દ્રિય મનબુદ્ધિ રૂપી ઉપાધિઓ છે, અનેક વિવિધ વિષમ એવી ઉપાધિઓમાં એક આત્મતત્વ કેવું છે? અશરીરી છે. અશરીરી એટલે શરીર વિનાનું છે. શરીર વિનાનું છે એટલે શરીરની જરૂરિયાત વિનાનું છે. નથી. હા, નિર્ગુણ એટલે શું? ગુણની જરૂરિયાત વગરનું છે. હું નિર્ગુણ નિર્વિશેષ છું, ગુણ કે વિશેષતાની જરૂરિયાત વગરનો છું. એટલે શું? ગુણ કે વિશેષતામાં સલામતી હોવાની મને જરૂર નથી. અત્યારે હુંમાં હું અનેક ગુણ કે વિશેષતાઓને ઉમેરીને સલામતી અનુભવું છું. કંઠી છે એવું વિચારે કે હું મારો આ આકાર જાળવી રાખીશ, હું વિશિષ્ટ બનીને રહીશ, તો મારી કોક નોંધ લેશે, મને કોક ઓળખશે. એટલે કંઠીને પોતાના નામ અને આકારમાં સલામતી જણાય છે. એટલા માટે એ નિર્વિશેષ સુવર્ણના લાભથી વંચિત રહી જાય છે. તો સુવર્ણ નિર્વિશેષ હોય તેનો શું લાભ હોય? સર્વવ્યાપી બને, વિશેષતા સર્વવ્યાપી બને અને સલામત
હા સર્વવ્યાપી અને સલામત. સુખ શાંતિ અને સલામતી. હમ શરૂઆતમાં બને. શરૂઆતમાં બને તો શું થાય? બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય. બધી ઈચ્છાઓ એની પૂર્ણ થઈ જાય. હમ પૂર્ણત્વનું એને એકે સદાય. અનુભવ થાય. પ્રાપ્ત થઈ ગયું ને. પૂર્ણત્વ લાગે. એકે એકે સદાય. સદાય. નિત્ય શુદ્ધ બુદ્ધ. કોઈ મારાથી જુદું ના રહે. કંઠી જે છે પોતાના નિર્વિશેષ સુવર્ણ સ્વરૂપે જુએ, જાણે, ઓળખે તો કોઈ અલંકાર એનાથી જુદો ના રહે. ભેદભાવની લાગણી ના રહે, સ્પર્ધા ના રહે, સંઘર્ષ ના રહે, ઊંચ નીચના જે ભેદભાવ છે, ડિફેન્સ અથવા તો મારે ક્યારે મારો ડિફેન્સ કરવો પડે, મારે ક્યારે આક્રમક બનવું પડે, મારી વિશેષતાને હું મહત્વ આપું તો જ મારે ડિફેન્સ અને અટેક કરવા પડે છે. પરંતુ નિર્વિશેષ સ્વરૂપનો લાભ શું છે? આ બધા સંસાર અનર્થથી મુક્તિ. એટલે અશરીરમ શરીરેષુ, અનેક આ બધા વિવિધ વિષમ શરીરોમાં, ઉપાધિઓમાં એક અશરીરી સમાન રીતે વ્યાપ્ત છે, નિર્વિશેષતયા વ્યાપ્ત છે. જેમ અનેક ઉપાધિઓ હોય એમાં આકાશ એક જ છે, નિર્વિશેષ છે, નિરુપાધિક છે. અને હકીકતમાં તો અનેક ઘડામાં આકાશ છે, એક સમાન આકાશ છે, અથવા તો એક જ આકાશ છે એવું સમજવાનું નથી. એક આકાશમાં અનેક ઘડાઓ કલ્પાયેલા છે. હકીકતમાં આપણને છેલ્લે જોઈશું અશરીરમ શરીરેશુ નો અર્થ શું કરવો. અનેક શરીરોમાં એક અશરીરી ચૈતન્ય છે એવું નથી સમજવાનું. એક ચૈતન્યમાં અનેક શરીર રૂપી ઉપાધિઓ અધ્યારોપિત થયેલી છે, કલ્પાયેલી છે. એનું કોઈ એક નિર્વિશેષ નિરુપાધિક સુવર્ણમાં અનેક અલંકારો, ઘરેણાઓ કલ્પાયેલા છે. જ્યાં સુધી મારી દ્રષ્ટિ આ અનેક બધા ઘરેણાઓ છે ને એમાં એક સુવર્ણ છે, એટલે અનેક અલંકારો, અનેક ઘરેણાઓને તો હું સાચા માની જ રહ્યો છું. અને એમાં હું આ પણ સુવર્ણ છે, આ પણ સુવર્ણ છે, આ પણ સુવર્ણ છે. એટલે મારા માટે અનેકતા સાચી બને છે ને પછી મારે એકતાનું અનુસંધાન કરવાનું છે. આવો કંઈક અર્થ થાય છે. એવો અર્થ નથી થતો અહીંયા. શરીરમ શરીરેશુમાં અનેક એક અશરીરીમાં બધા શરીરો અથવા તો બધી ઉપાધિઓ કલ્પાયેલી છે, અધ્યારોપિત છે. એનું કોઈ કાળે અશરીરીમાં સ્થિતિ નથી, અસ્તિત્વ નથી. રજ્જુમાં સાપે નથી, દોરી ઓલું પાણીનો રેલો નથી, ભૂછિત્ર નથી, કશું જ નથી. અધ્યારોપનું અધિષ્ઠાનમાં કોઈ કાળે અસ્તિત્વ રહેલું નથી. અશરીરી આત્મ ચૈતન્ય અધિષ્ઠાન છે. અને જેટલી પણ આ ઉપાધિઓ, દેહાદી સંઘાત વગેરે જણાય છે બધી કલ્પાયેલી છે. આવું સમજવાનું છે. આવું આ મંત્ર પહોંચાડે છે આપણને. અને અશરીરમ શરીરેશુ, અનેક આવી રીતે ઉપાધિઓમાં જે ઉપલબ્ધ છે. હકીકતમાં શરીરેશુ એમ સપ્તમી વિભક્તિ કહીને જ શરીરોમાં આ આત્મ ચૈતન્ય ઉપલબ્ધ છે. એટલે બોલો બોલો. મને પ્રશ્ન થયો કે શરીર ન હોય તો પછી કલ્પના તો થાય જ નહીં ને, એટલે અધ્યાસ તો થાય જ નહીં ને. એટલે રજ્જુ ન હોય તો સર્પ દેખાય નહીં. તો પછી ત્યાં આગળ રજ્જુ ન હોય તો સર્પ ન દેખાય. હા, એવી રીતના કોઈ પણ શરીર ન હોય તો અધ્યાસ ન કરી શકે ને. અધ્યાસ થાય જ નહીં. થવાનું કારણ જ અત્યારે હું એ જ સમજાવું છું કે શરીરેશુ એમ કરીને સપ્તમી વિભક્તિ કેમ કહેવી પડે છે? આપણા અજ્ઞાનજન્ય અનુભવનું અનુમોદન કરીને અત્યારે આપણે શું અનેક શરીરો, અનેક ઉપાધિઓને અનુભવી રહ્યા છીએ, અનેક ઉપાધિઓ આપણને પ્રતીત થઈ રહી છે. એટલે ઉપાધિઓમાંથી દ્રષ્ટિ હટાવીને આ ઉપાધિઓમાં જે ઉપલબ્ધ છે એને જોવાનો પ્રયત્ન કરીએ. અનેક અલંકારો અત્યારે મને જણાઈ રહ્યા છે, મને અનુભવાઈ રહ્યા છે. એ અલંકારોમાંથી મારી દ્રષ્ટિને હું એમાં જે વ્યાપ્ત છે એના તરફ, સુવર્ણ તરફ જયારે કેન્દ્રિત કરીશ ને ત્યારે ઘરેણાઓ નહીં હોય. સુવર્ણના પ્રત્યયમાં, પ્રત્યય એટલે શું? આપણી બુદ્ધિમાં જે સુવર્ણનો ખ્યાલ જન્મે છે, એ સુવર્ણ પ્રત્યય હશે ત્યારે એક પણ ઘરેણું નહીં હોય, એક પણ નામરૂપ નહીં હોય.
એટલે જ્યારે અશરીરીનું અનુસંધાન આપણી બુદ્ધિ કરતી હશે ને ત્યારે એ બુદ્ધિમાં એક પણ શરીરોની કલ્પના પણ નહીં હોય. એટલે આ રીતે એનો બાધ થાય છે શરીરોનો. આપણને લાગે છે આ બધી આ વિચાર કોણ કરી રહ્યું છે અત્યારે? આ એક શરીરમાં રહેલી બુદ્ધિ આ વિચાર કરી રહી છે. એ જ પોતાનું અનાત્મત્વ અથવા તો મિથ્યાત્વ જાણવાની છે. તો કઈ રીતે જાણી શકે? એ બુદ્ધિના પ્રત્યેગાત્મા રૂપે જ આ અશરીરી રહેલો છે. સાપ પોતાના રજ્જુ સ્વરૂપને નું અન્વેષણ કરી રહ્યો છે. અત્યારે પરિસ્થિતિ આવી છે. આજે આ સ્વરૂપ લક્ષણ વડે અનુસંધાન થાય છે ત્યારે પરિસ્થિતિ આવી છે કે સાપ પોતાના રજ્જુ સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સાપ પોતાના રજ્જુ સ્વરૂપને ક્યારે ઓળખી શકે? જ્યારે એના સાપની બુદ્ધિમાં સાપપણું ના હોય અને કેવળ રજ્જુ હોય. એટલે અશરીરીનું જ્યારે અનુસંધાન થશે, અનુસંધાન એટલે અશરીરીનો પ્રત્યય જન્મ છે કે અશરીર, હા વાસ્તવમાં કેવળ સુવર્ણ જ છે. કોઈ કાળે ઘરેણાઓ અસ્તિત્વમાં જ, એ દેખાય છે ત્યારે પણ નથી, પ્રતીતિ કાળે પણ ઘરેણાનું અસ્તિત્વ નથી. એ સાચો બાધ છે, અપવાદ છે ઘરેણાનો. એટલે અશરીરમ શરીરેષુ, શરીરેષુ કહીને સપ્તમી વિભક્તિ એટલે કે શરીરોમાં એક અશરીરી ઉપલબ્ધ થઈ રહ્યો છે એમ. એટલે શરીરોમાં એ જ તાદાત્મ્ય અધ્યાસ બતાવે છે કે લાયા ક્યાંથી આપણે આટલા બધા શરીરો? સપ્તમી બહુવચન, અસંખ્ય, અનેક, વિષમ, વિવિધ શરીરો લાવ્યા ક્યાંથી? એ જ તાદાત્મ્ય અધ્યાસ છે. જેમ એક આકાશમાં અનેક ઘડાઓ સર્જન પામે અથવા તો કલ્પાય ત્યારે અનેક ઘડાઓમાં આકાશ, એવું કંઈક આ મંત્ર કહી રહ્યું છે. ઘટેશુ એકમ મહાકાશમ, અનેક ઘડાઓમાં એક મહાકાશનું જે જાણે છે. પણ અનેક ઘડાઓ પોતે ક્યાં રહેલા છે? એટલે સપ્તમી વિભક્તિ હકીકતમાં તો આકાશમાં, એક આકાશમાં અનેક ઘડાઓ એવી રીતનું છે. એટલે હા, અનેક શરીરોમાં એક આત્મતત્વ અશરીરી છે એવું સમજવાનું નથી. એક આકાશમાં બધા ઘડાઓ કલ્પાયેલા છે એવી રીતે અશરીરી ઉપર જો ધ્યાન આપણે કેન્દ્રિત કરીશું એક પણ શરીરો નહીં હોય. શરીરેષુ સપ્તમી વિભક્તિ જ તાદાત્મ્ય અધ્યાસ બતાવે છે. શરીરોની અનેકતા જ આવી ક્યાંથી? અનેક શરીરો જે અત્યારે આ ઉપાધિઓ દેખાય છે એ ઉપાધિઓ સર્જન ક્યાંથી પામી છે? અસ્થિભાતી પ્રિય ઉપર જયારે નામરૂપનો અધ્યારોપ થયો ત્યારે જ આ ઉપાધિઓ સર્જન પામી ને. એટલે ઉપાધિઓનું તત્વ તો અસ્થિભાતી પ્રિય કે આત્મા જ છે. એટલે ઉપાધિઓમાં આત્મા, એટલે અનેક નામ રૂપમાં અસ્થિભાતી પ્રિય એવું સમજવાનું નથી. અસ્થિભાતી પ્રિયમાં અનેક નામ રૂપ કલ્પાયેલા છે. અનવસ્થેષુ અવસ્થિતમ, અનેક વિકાર પામતા પદાર્થો જે છે એમાં એ અવિકારી, નિશ્ચળ, અનેજત રહે છે. અનિત્યમાં જે નિત્ય રહેલું છે. અહીંયા બહુ સુંદર વાત એ છે કે બધા જેટલા પણ અનિત્ય પદાર્થો છે ને એ સ્વરૂપે નિત્ય છે. અનિત્ય પદાર્થોનું સ્વરૂપ નિત્ય છે. આ વાક્ય જ કેવું લાગે આપણને? એનું અન્વેષણ કરીએ તો અસ્થિભાતી પ્રિય રહે અને નામરૂપ એનું ડ્રોપ થઈ જાય. અનિત્ય પદાર્થોનું સ્વરૂપ નિત્ય છે કારણ કે નિત્ય જ અનિત્ય રૂપે ભાસી રહ્યું છે. અનિત્ય શું છે? તો કે દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, આ આગંતુક અહંકાર જે છે ને એ અનિત્ય છે. એ બધી અનિત્ય દ્રષ્ટિઓની, આ અનિત્ય દ્રષ્ટિઓ જેના વડે પ્રકાશિત થાય છે એ તો નિત્ય દ્રષ્ટિ છે. ઉપદેશ શાસ્ત્રીમાં સુંદર ચર્ચા થઈ છે આ બધી. જેટલી પણ અનિત્ય દ્રષ્ટિઓ છે, ચાક્ષુષી વૃત્તિ, શ્રાવણી વૃત્તિ, સ્પૃષ્ટિ, આ બધી માનસી વૃત્તિઓ છે એ એક નિત્ય દ્રષ્ટિ, નિત્ય આત્મ સ્વરૂપ ભૂત દ્રષ્ટિ વડે પ્રકાશિત થનારી છે. બધા અનિત્યોનું તત્વ, મૂળભૂત સ્વરૂપ શું છે? નિત્ય આત્મા, અસ્થિભાતી પ્રિય સ્વરૂપ આત્મા છે. અનવસ્થેષુ અવસ્થિતમ, બધા અનવસ્થિત, બધા અનિત્ય, બધા વિકારી, પરિવર્તનશીલ પામતા પદાર્થોમાં એ પરિવર્તનની નોંધ લેનાર કોણ છે? કે સ્વયં પરિવર્તનથી રહિત હોય, વર્જિત હોય, પરિવર્તનનું અતિક્રમણ જેણે કરેલું હોય એ જ પરિવર્તનોનો સાક્ષી હોઈ શકે છે.
અહીંયા પરિવર્તનોની નોંધ લેનાર છે આ આત્મતત્વ, અચળ અવિકારી જે છે. મહાનતમ અશરીરી હોવાથી, અશરીરી હોવાથી જે મહાનતમ વિભુ મહાન અને વિભુ છે. કેમ આમ હલે છે? મહાન અને વિભુ. તો અપરિચ્છિન્ન એટલે મહાનતા. મહાનતા એટલે શું? મહાન છે, વ્યાપક છે, અપરિચ્છિન્ન છે. હંમેશા મહાનતા જ્યારે શબ્દ વપરાય ત્યારે અપરિચ્છિન્નતા. અપરિચ્છિન્નતા એટલે દેશકાળ, વસ્તુ, સંજોગો, કોઈ શરતો એમાં નથી, કોઈ દેશકાળ વસ્તુની કન્ડિશન નથી. બિનશરતી મહાન છે, બિનશરતી એની સર્વવ્યાપકતા છે. અને એક કોઈ ભેદરેખા નથી, એમાં કોઈ ભેદરેખા ઉત્પન્ન કરી શકે એવી કોઈ ઉપાધિ નથી. મહાન કોણ હોય? જે અપરિચ્છિન્ન હોય. અપરિચ્છિન્ન એટલે કોઈ ઉપાધિની મર્યાદામાં, સીમામાં એ કેદ નથી, બધે વ્યાપેલો છે. વિભુ છે, વિભુ છે વિવિધેન ભવતી ઇતિ વિભુ. બહુ બધામાં છે, બધા રૂપે રહેલો છે. સુવર્ણ કેવું? બધા અલંકારોમાં છે અને બધા રૂપે છે. બધા અલંકારોમાં છે, બધા અલંકારો રૂપે છે. એવી રીતે મહાનતમ અને વિભુમ તો અપરિચ્છિન્ન છે. અપરિચ્છિન્ન કોણ હોઈ શકે? અપરિચ્છિન્ન એટલે દેશકાળ વસ્તુથી સીમિત થાય એવું નથી. તો અપરિચ્છિન્ન વસ્તુ કોણ હોઈ શકે? એટલે જેને કોઈ રીતે પરિચ્છિન્નતા નથી. જેમ આકાશને આપણે અપરિચ્છિન્ન કહી શકીએ વ્યાવહારિક સત્તામાં. આકાશમાં કોઈ ભેદ ઉત્પન્ન નથી કરી શકતો. વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ ચાર ભૂતો જે છે ને એ પણ આકાશને વિભાજિત નથી કરી શકતા. કેમ? કારણ કે આકાશને અપરિચ્છિન્ન કહી શકાય વ્યાવહારિક સત્તામાં. કેમ? કારણ કે અશરીરી છે, એ કોઈ શરીર નથી ધરાવતું. અશરીરી હોવાથી એ મહાન છે, વિભુ છે. અશરીરી જ હેતુ છે મૂળભૂત. એટલે નિરતિશય મહાન કોણ હોય? જે પોતે અશરીરી હોય, શરીરની મર્યાદાથી, જેનો કોઈ આકાર ના હોય, રૂપ ના હોય. આમ મહાન વિભુ આત્માનમ, મહાનતમ વિભુ આત્માનમ મત્વા. આવી રીતે મહાનતમ અને વિભુમ પછી આત્માનમ. આત્માનમ એવો શબ્દ આપ્યો છે. એટલે મહાન વિભુ એનાથી બ્રહ્મ તત્વનો જાણે કે નિર્દેશ થયો. જે સર્વવ્યાપક છે, સર્વ અધિષ્ઠાન છે, એ આત્માનમ, એ જ પ્રત્યેગાત્મા છે. જે સર્વવ્યાપક ચૈતન્ય છે એ જ મારો પ્રત્યેગાત્મા છે. એવી રીતે અહીંયા સીધે સીધો જીવ બ્રહ્મના ઐક્યનો નિર્દેશ થઈ ગયો છે. આત્મા જ સર્વાત્મા છે એ પ્રમાણે પ્રત્યેક અભિન્ન બ્રહ્મ રૂપે આવી રીતે જે મત્વા, જાણીને, મત્વા એટલે સાક્ષાત કૃત્ય. મત્વાનો સુંદર અર્થ પ્રામાણિક મતિ કે પ્રમા. એને અહીંયા મત્વા, મતિ શબ્દ કીધેલો છે. પ્રમાણના આધારે જન્મેલું જ્ઞાન. હા, બધી ઉપાધિઓમાં એક આત્મા છે એવું યુક્તિપૂર્વક જાણેલું નહીં, પ્રામાણિક. તો પ્રમાણ શું છે આના માટે? શ્રુતિ વાક્ય જે છે, શ્રુતિરૂપી પ્રમાણથી, આ પ્રમાણના આધારે આચાર્યના ઉપદેશ થકી જે આ પ્રમા જન્મે છે, પ્રામાણિક મતિ, એ હોવાથી આ વિવેકશીલ ધીર પુરુષને શોક જન્મતો નથી. ન શોચતી એટલે શોક કરતો નથી. હવે શોક જે છે એમાં કોઈ કરવાનું એટલે કરતો નથી એવું આપણે ન કહી શકીએ. શોક જન્મતો નથી. પૂજ્ય સ્વામીજી હંમેશા કહે છે કોઈ શોક કરતું નથી. અજ્ઞાની એ શોક કરતો નથી, અજ્ઞાનીને શોક જન્મે છે. તો શોકનું મૂળભૂત અલ્ટિમેટ અંતિમ કારણ શું છે? અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે જ શોક અને મોહ વગેરે જે છે એ જન્મતા હોય છે. તો અલ્ટિમેટ અથવા તો અંતિમ કારણ અજ્ઞાન છે, પણ ઇમિડિયેટ કોઝ, તાત્કાલિક, એ શોક જન્મ્યો કેમ મને? આપણને અજ્ઞાનીને શોક જન્મે. વોટ ઇઝ ધ ઇમિડિયેટ કોઝ ઓફ શોક? અધ્યાસ, આસક્તિ હોય
અધ્યાસ. અધ્યાસ. શોક એટલે વિષાદ. મને દેવ માનું તો મને શોક જન્મે. હા મને દેવ માનું તો મને શોક જન્મે. અનિત્ય વસ્તુને સાચી માની લઈએ, મિથ્યા વસ્તુને, અહંકાર. એ ભ્રમ હું થાય. સીમિત પોતાની જાતને માનવાથી શોક જન્મે. Thinking limited. યસ યસ. આજે ગઈકાલે સાંજે ક્લાસમાં સ્વામીજી મહેશ્વર શબ્દ કીધું. મહાંશ્ચાસૌ ઈશ્વરઃ. સ્વામીજીએ પૂછ્યું હોય આ કયો સમાસ છે, તો આપણને જવાબ છે કર્મધારય સમાસ છે. આપણને મને ના આવડ્યું અને બીજા કોકને આવડ્યું અને એ બોલ્યા. એટલે બીજું કોક બોલ્યું, મને ના આવડ્યું, હું ના બોલી શક્યો, એટલે મને થોડું આમ અંદરથી થોડુંક આમ શોક જેવું થયું. સારું મને આવડ્યું નહીં અને એને આવડી ગયું. જો આપણે શોકનું ઇમિડિયેટ કોઝ આપણે કેમ જન્મે છે ને એ સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ વસ્તુ કે શોક કેમ જન્માવે છે કોઈ બી વસ્તુ મારામાં, તો આપણને કેમ જન્મ્યો કે મને ના આવડ્યું અને એને આવડ્યું. તો પછી હું અને એ એમ પ્રમાણે જુદા જુદા, અથવા તો મને ના આવડ્યું એટલે આ ન આવડવા રૂપી જે છે ને ધર્મ કે ગમે તે, એ ક્યાં રહેલો છે કે બુદ્ધિમાં રહેલો છે. એ એટલે આ અજ્ઞાનની એનાટોમી કહું છું. એ બુદ્ધિને હું માનવાના લીધે, બુદ્ધિમાં તાદાત્મ્ય અધ્યાસ થવાને લીધે પછી આ શોક જન્મે છે વગેરે વગેરે. આ રીતે અજ્ઞાન આપણા જીવનમાં અભિવ્યક્ત થાય છે, વર્તમાન થાય છે. પરંતુ આપણે એવું સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ભલે ના આવડ્યું એમાં શું છે, શોક મને જન્મ્યો કેમ, કોઈ ના આવડ્યું અથવા તો કોઈએ મારું અપમાન કર્યું કે ગમે તે કોઈક ઘટના ઘટી અને મને શોક જન્મ્યો. તો આપણને ના, ભલે કોઈ અપમાન કર્યું, એમાં શોક શું કરવા જન્મવો જોઈએ? ભલે મને ના આવડ્યું તો શોક શું કરવા જન્મવો જોઈએ? કારણ કે હું મારી પાસેથી એવી અપેક્ષા રાખું છું કે મને તો આવડવું જોઈએ, અથવા તો મારો બધાએ આદર કે માન કરવું જોઈએ, માન આપવું જોઈએ કે ગમે. એટલે હું મારા અપેક્ષામાં, હું મારી પાસેથી જે અપેક્ષા રાખું છું ને એમાં ઊણો ઉતરું ત્યારે શોક જન્મે છે. જો ઇમિડિયેટ કોઝ કેટલા કેટલા છે ને શોકના એ સમજીએ. તો હું જ્યારે મારી અપેક્ષામાં અધૂરો કે ઊણો ઉતરું ને ત્યારે મને શોક જન્મે છે, વિષાદ જન્મે છે. તો હું મારી અપેક્ષામાં ક્યારે ઊણો ઉતરું છું? ત્યારે પોતાને અપૂર્ણ માનું છું. હા, એટલે સમાસ, આ કર્મધારય સમાસ છે, એવું ન આવડવાને લીધે હું મને અપૂર્ણ માનું છું, અધૂરો માનું છું. અથવા તો સાદા શબ્દોમાં કહીએ ને, હું મને અસ્વીકૃત, હું મારો સ્વીકાર નથી કરતો. જેને જવાબ ન આવડે ને એવા હુંનો હું સ્વીકાર નથી કરતો, માટે મને શોક જન્મ્યો હતો. એટલે શોકનું ઇમિડિયેટ તાત્કાલિક કારણ શું છે? આત્મ તિરસ્કાર. જવાબ ન આવડેલો હું મને પસંદ નથી, એટલે એને હું ધિક્કારું છું. હાય મને કેમ ના આવડ્યું એમ. આત્મ તિરસ્કાર, સેલ્ફ રિજેક્શન શોકનું તાત્કાલિક ઇમિડિયેટ કોઝ છે. સેલ્ફ રિજેક્શન કે આત્મ અસ્વીકાર થાય છે કેમ? આત્મ અસ્વીકારને લીધે. જો આત્મ અસ્વીકાર આત્મ તિરસ્કાર જન્માવે છે, અને આત્મ તિરસ્કાર શોક જન્માવે છે. શોક શેમાંથી જન્મે છે? આત્મ તિરસ્કારમાંથી. અને આત્મ તિરસ્કાર શેમાંથી જન્મે છે? આત્મ અસ્વીકારમાંથી. તો આત્માનો જ્યારે હુંનો જ્યારે અસ્વીકાર થાય ત્યારે મને આવી રીતે તિરસ્કાર દ્વારા શોક જન્મતો હોય છે. તો હું મારો સ્વીકાર કેમ નથી કરતો? કારણ કે હું મને પૂર્ણ સ્વરૂપે જોવા માંગુ છું. મને બધું આવડવું જોઈએ. ટૂંકમાં એક પણ મર્યાદા ન હોવી જોઈએ મારામાં. તો હું મને આવી રીતે પૂર્ણ કે નિર્વિશેષ કે મુક્ત કે અપરિચ્છિન્ન સ્વરૂપે જ જોવા માંગુ છું. તો જ હું મારો સ્વીકાર કરું અને તો જ હું શોકથી મુક્ત હોઈ શકું. પણ જે કોઈ દિવસ જ્યાં સુધી હું ઉપાધિને હું માનીશ ત્યાં સુધી હું મર્યાદાથી મુક્ત રહી જ ના શકું. અને માટે આ ઉપાધિ મારામાં શોક જન્માવવાનું નિમિત્ત બને છે. શોક જન્મે છે કેમ?
શોક જન્મે છે અસ્વીકાર માંથી આત્મા આત્મ અસ્વીકાર જે છે એ આત્મ તિરસ્કાર જન્માવે છે અને પછી તો મત્વા ધીરો ન શોચતી, તો શોકનું કોઈ કારણ રહેતું નથી. ધીર જે વિવેકી જે છે ઉપાધિને ઉપાધિ રૂપે જાણે છે, આત્મ સ્વરૂપને ઉપાધિથી મુક્ત સ્વરૂપે ઓળખે છે, જે એ વિવેકી ધીર જે છે એ આવી રીતે શોકની લાગણી એને જન્મતી નથી. શોકની લાગણી જન્મે છે કેમ? ઉપાધિની ઉણપથી હું મને માપ્યા કરું છું. આ માપવાનું જ્યારે બંધ થશે ત્યારે શોકથી મુક્તિ મળશે. ઉપાધિની ઉણપથી, ઉપાધિથી હું મને પોતાને માપ્યા કરું છું, એ જ્યારે નહીં થાય, એ ક્યારે ના થાય? ત્યારે સ્વરૂપની ઓળખ હોય, સ્વરૂપનું ભાન હોય, સ્વરૂપની સભાનતા હોય નિત્ય, ત્યારે હું મને ઉપાધિથી માપવાની જરૂરિયાત વગરનો થઈ જવું અને ત્યારે આ શોકથી મુક્ત. એટલે શોકનું ફંડામેન્ટલ જે છે અંતિમ કારણ તો આવી રીતે અજ્ઞાન છે. અજ્ઞાન આવી રીતે આપણા જીવનમાં વ્યક્ત થતું હોય છે. પણ સમજવાનું એ કે અપૂર્ણતામાંથી, અપૂર્ણતાની લાગણીમાંથી. તો ભય શેમાંથી જન્મે છે? સર્પમાંથી ભય નથી જન્મતો. આપણને રજ્જુ સર્પમાં ને જોઈને જે ભય જન્મે છે, તો ભયનું કારણ શું છે? તો કે સર્પ છે. તો સર્પ ભયનું કારણ નથી, સર્પનો ભ્રમ ભયનું કારણ છે. એમ અપૂર્ણતા જ આ શોક જન્માવે છે. એ વાક્ય નહીં સાચું. અપૂર્ણતાની લાગણી, અપૂર્ણતાનો ભ્રમ. અપૂર્ણતા આત્મામાં છે જ નહીં, કોઈ કાળે નથી. હુંમાં હું અપૂર્ણ, હું અને અપૂર્ણતા એ કોઈ કાળે એનું સામાનાધિકરણ્ય નથી. અપૂર્ણતાનું અધિકરણ આ ઉપાધિ છે, અને અપૂર્ણતા ઉપાધિમાં હોય એ કોઈ દોષ નથી. દોષ કોને કહેવાય? જે સ્વભાવ હોય ને એ દોષ ના કહેવાય. અગ્નિ હંમેશા ઉષ્ણ જ હોય, તો અગ્નિને આપણે અડીએ અને દાઝી જઈએ તો એ દોષ ના કહેવાય. અગ્નિને કોઈ પ્રાયશ્ચિત ના કરવું પડે. આપણે દાઝી જઈએ અગ્નિથી તો અગ્નિને કઈ દોષ ના લાગે. કેમ? કારણ કે ઉષ્ણતા એનો સ્વભાવ છે. રામચંદ્રજી દરિયાને કહેતા હતા કે રસ્તો આપ, એટલે પણ ભગવાન તમે જ મને બનાવ્યો છે કે મારામાં જે કંઈ આવે એ ડૂબી જાય. એટલા માટે ભગવાને જેવો બનાવ્યો હોય સમુદ્રને, એવો હોય. એ સમુદ્રનો દોષ નથી. સ્વભાવ કોઈ દિવસ દોષ ના કહેવાય. તો અપૂર્ણતા ઉપાધિમાં રહેલી હોય ને ત્યારે દોષ ના કહેવાય. અપૂર્ણતાનો કોઈ દોષ નથી જો એ ઉપાધિમાં હોય, અથવા તો ઉપાધિમાં હોય એવું જાણીએ આપણે. એટલે પૂર્ણતા જ્યારે હું આત્મામાં કલ્પું, હું મારામાં કલ્પું, એને મારા અધિકરણમાં લાવું, હું જેટલી મહત્વની એને બનાવી દઉં, ત્યારે એ દોષ બને છે. કોઈ વસ્તુ એમનેમ દોષ ના બની શકે. એનું જ્યારે સ્થાન ભેદ કરી નાખું છું, આને જ અધ્યાસ કહેવામાં આવે છે. એક વસ્તુ જ્યાં રહેલી છે ત્યાં એને ન જોવામાં આવે અને બીજા અધિકરણમાં જોવામાં આવે, એને અધ્યાસ કહેવાય છે. તો એવી રીતે આ અપૂર્ણતા જે છે એ અવિવેકમાંથી જન્મેલી છે અને એ શોકનું કારણ છે. તો અપૂર્ણતાની લાગણી દૂર થઈ જાય છે ધીર વિવેકી સાધકમાંથી. એ પોતાને અપૂર્ણ ઉપાધિથી માપતો નથી, જજ કરતો નથી, સેલ્ફ જજમેન્ટ એવું લેતો નથી, માટે શોક દૂર થઈ જાય છે. તો શેના માટે એવું? તો ધીર વિવેકી પુરુષ કેમ અપૂર્ણતાની લાગણીથી મુક્ત થઈ જાય છે? કારણ કે એ પોતાના સ્વરૂપને જાણે છે કે ભાઈ હું બે
હું પૂર્ણ છું એમ સ્વરૂપથી હમ. પૂર્ણ છું અને આ દેહ છે તો નિત્ય અપૂર્ણ જ છે, મર્યાદિત છે. મહાનતમ વિવેકથી- વિભુમાત્માનમ મત્વા, મહાન વિવેક પોતાને કરવો. મહાન અને વિભુ સ્વરૂપે એ ઓળખી ચૂક્યો છે, અથવા તો વિવેક કરવો. પોતાનું મહાન વિભુ સ્વરૂપે અનુસંધાન કરે છે અને આવી રીતે ઓળખે છે, અને માટે એને શોકથી નિવૃત્તિ થઈ જાય છે. આપણે આવી રીતે શરીરેષુ અશરીરમ, શરીરમાંથી અત્યારે જ્યાં આપણો અહંભાવ છે, તાદાત્મ્ય છે, આપણી દ્રષ્ટિમાં આ શરીર છે અને એના દ્વારા હું મને માપું છું, એમાંથી ધીમે ધીમે અશરીરી તરફ યાત્રા કરવાની છે. ખરેખર હું મને પોતાને જોઉં કે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સ્થૂળ સૂક્ષ્મ કારણ આ બધા શરીરો તો મારા વેશ છે, હું એને ધારણ કરનારો છું. વસ્ત્રોની જેમ એક વસ્ત્ર ઉતારું એક વસ્ત્ર પહેરું, એવી રીતે આ વેશ બધા હું ધારણ કરનારો છું. તો વેશને ધારણ કરનારો વેશથી જુદો હોય, સ્વતંત્ર હોય, વિલક્ષણ હોય, અતીત હોય, એવી રીતે હું આવો છું. એ પ્રમાણે દરેક શરીરના વ્યક્તિત્વના દરેક સ્તરમાંથી મારું તાદાત્મ્ય હું પાછું ખેંચું. અન્નમય, પ્રાણમય, મનોમય આ બધામાંથી અન્નમયમાંથી તાદાત્મ્ય સંકેલવું એટલે શું? અન્નમયમાંથી હું તાદાત્મ્ય મારું પાછું લઈ લઉં, આત્મબુદ્ધિ હું બુદ્ધિ સંકેલી લઉં. અદેહાત્મ ભાવ. હા. એટલે હું સ્થૂળ આત્મા શરીર અદેહાત્મ ભાવ. નથી. હા, અદેહાત્મ ભાવ. અદેહાત્મ ભાવ. બીજું સ્થૂળ દેહ હમ સ્થૂળ દેહ હું નથી. હું હું અધિષ્ઠાન નથી. છું. લેશ છે. સ્થૂળ દેહ હું મારો અન્નમય લેશ છે. કોષ નથી એવું મારે સમજવું છે, ઓળખવું છે. હું અત્યારે સ્થૂળ જાગ્રત શરીર અવસ્થામાં નથી. હું સ્થૂળ સુષુપ્તિમાં શરીર હોતો નથી. ને. સુષુપ્તિમાં સ્થૂળ દેહ હોતો નથી, હા, એનું લય થઈ જાય છે. એટલે જો એ સ્વભાવ મારો હોત તો ત્રણે ત્રણ કાળે સ્થૂળ દેહ રહેતો મને હોય. જણાતો હોત. કારણ કે સુષુપ્તિમાં જણાતો નથી અને સ્વપ્નમાં પણ જણાતો નથી સ્થૂળ દેહ. આટલા વિચારથી એ તાદાત્મ્ય જરાય ઓછું થાય એવું લાગતું નથી. ભલે ને ના હોય, જાગ્રતમાં તો હું સ્થૂળ શરીર જ છું ને, ભલે ને સ્વપ્ન સુષુપ્તિમાં ના હોઉં સ્થૂળ શરીર. જાગ્રતમાં અત્યારે મારે સ્થૂળ શરીરમાંથી હું બુદ્ધિને સંકેલી લેવી હોય, સ્થૂળ અન્નમય કોષનો અપવાદ કરવો હોય, બાદ કરવો હોય, એટલે હું દેહ છું એ નહીં જાણવું તે જ ને. ના તો શું હું દેહ કરવું છું જોઈએ? એ ભાવમાંથી. અત્યારે અચ્છા. અન્નમય કોષમાં મારી આત્મબુદ્ધિ સ્થિર અને દ્રઢ થયેલી છે, હા. બરોબર. ના, આનો તો ગયા ક્લાસમાં વિચાર થઈ ગયો છે. તાદાત્મ્ય પાછું ખેંચવું, સંકેલવું હું બુદ્ધિને, એટલે શું? એ સ્વતંત્ર એ સલામતીનો આધાર જે હા. છે, હમ હું અત્યારે હું સલામતીનો આધાર માનું છું સ્થૂળ દેહને. સલામતી કે જો મારામાં. સલામતીનો આધાર હું એમાં ન જોઉં તો હું એમાંથી તાદાત્મ્ય હટાવી શકું. એટલે સ્થૂળ શરીર અન્નમય કોષ અથવા તો અન્નમય આ શરીર જે છે ને એ અત્યારે હું બનેલું છે, મારા જેટલું મહત્વનું બનેલું છે. માટે કોઈ બી વસ્તુ જ્યારે સાચી હોય ને ત્યારે કોઈ દિવસ એમાંથી એનું તાદાત્મ્ય અથવા તો એ બાધ ના થાય, અપવાદ ના થાય. બાધ કે અપવાદ દ્વારા વેદાંત કહેવા શું માંગે છે? અનાત્માનો બાધ કરવાનો, અનાત્માનો અપવાદ કરવાનો, અનાત્માનો લય મિથ્યાત્વ કરવાનો કહીએ. એટલે શું? અનાત્માથી મિથ્યાત્વ એટલે આત્મબુદ્ધિ થઈ ગઈ છે, વિચારથી એને જ કાઢવાની થાય ને. કઈ રીતે? વિચારથી વિચારથી, કઢાય ને. મિથ્યાત્વ બરોબર છે. સમજવાનું. હા, મિથ્યાત્વ સમજવાનું એનું. આ મિથ્યાત્વ સમજવું એટલે જ શું? અસલામતી તાદાત્મ્ય ભાવના અધ્યાસ. હા, અસલામતી ભાવનામાંથી બહાર આવવું. હા. અત્યારે શું છે? અનાત્મા આત્મા બનીને બેઠો છે. અનાત્મા આત્મા હોવાનો તાદાત્મ્ય દાવો દૂર કરે છે. આ દેહ હું હોવાનો દાવો કરે છે. માટે કોઈ દિવસ દેહ મારા માટે અનાત્મા ના થઈ શકે જ્યારે આત્મા બનીને જ બેઠો હોય. તો કરવાનું છે શું? તો એમાં એ મહત્વનો બની ગયો છે, એનું મહત્વ થોડુંક એને હું થી જુદો એ ઇદમ બને મારા માટે, ત્યારે એનું મહત્વ ના રહે. જ્યાં સુધી હું રૂપે મને દેખાય છે, અનુભવાય છે કે જણાય છે, ત્યાં સુધી એનું અનાત્મત્વ કે મિથ્યાત્વ સાબિત નથી થવાનું. મહત્વનો છે દેહ મારા માટે. મહત્વનો કેમ છે? દેહમાં મને સલામતી જણાય છે, માટે દેહ મહત્વનો છે, માટે દેહ મારા માટે સાચો છે, માટે દેહ હું બનીને રહ્યો છે. જ્યાં સુધી આ હું દેહ હોઉં ને તો મને સલામતી ઘણી છે.
હવે બે માણસો મને ખબર પૂછે, જો હું રૂપે દેહ રૂપે મારી ઓળખ બતાવું છું તો, એટલે દેહ હું છું, હું દેહ છું એ અન્નમય કોષમાં મને સલામતી જણાય છે, સુખ જણાય છે કે હા આ ઓળખ જે છે ને મારી, એને હું છોડવા માંગતો નથી. કેમ? કારણ કે સલામતી જણાય. તો સલામતી નથી આ હું દેહ છું એ ઓળખમાં. દેહમાં ભલે હોય ના હોય એ વિચાર નથી. હું દેહ છું એ ઓળખમાં સલામતી નથી. આવો વિચાર જ્યારે કરવામાં આવે, સમજવામાં આવે કે સલામતી દેહના આધારે રહેલી નથી, એ તો આત્માને લીધે જ છે. આવું જ્યારે સમજાય ત્યારે દેહ અનાત્મા થાય કે અનાત્મા, એમાંથી તાદાત્મ્યને સંકેલ્યું કહેવાય. અન્નમય કોષમાંથી તાદાત્મ્યને સંકેલ્યું ક્યારે કહેવાય? જ્યારે આપણે આવી રીતે સમજીએ કે અન્નમય કોષ હું દેહ છું એ મારી જે લાગણી છે, ભ્રાંતિ છે, એ સલામત નથી, કે દેહમાં કોઈ પ્રકારે સલામતી નથી. દેહ તો હમણાં કેટલો બધો નિત્ય પરિવર્તનશીલ છે, અસ્થાયી છે, એની શું ગેરંટી જ નથી, ક્ષણભંગુર છે, કે દરેક ક્ષણે એને કેટલો સાચવવો પડે છે. ત્યારે માંડ આપણે શ્રવણ એટલે ટૂંકમાં જે કંઈ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે જરાય સલામતી ન દેખાવી દેહમાં, એ દેહમાંથી આત્મબુદ્ધિનો આપણે બાદ કર્યો કહેવાય. એવી રીતે અશરીરમ શરીરે શું અન્નમય કોષ, પ્રાણમય કોષ. મારા પ્રાણમાં મને બહુ સલામતી જણાય છે. હું કેટલો રુદ્રમ ને બધું જે છે એક અનુવાક હું એક શ્વાસે બોલી જઉં છું. મારા પ્રાણ ઉપર મને બહુ શ્રદ્ધા છે, સલામતી છે. એક શ્વાસ મારું પ્રાણ એકદમ તાકાત વાળા છે. આવું સલામતી મને પ્રાણમાં મારી દેખાય ત્યાં સુધી પ્રાણમય કોષમાંથી તાદાત્મ્ય ના છૂટે. મનોમય કોષ, મારું મન અત્યંત આવી રીતે સાત્વિક છે, આત્મવિશ્વાસ વાળું છે. મારી બુદ્ધિ, પાણીની વ્યાકરણ સૂત્રો બધું મને મોઢે છે. બધી વ્યાખ્યાઓ વેદાંત કોષ આખો મને મોઢે છે. આવું બુદ્ધિનું અભિમાન હોય જ્યાં સુધી, એટલે એમાં સલામતી દેખાય. વિજ્ઞાનમય કોષમાં સલામતી દેખાય ત્યાં સુધી અનાત્મા ના બની શકે. બુદ્ધિની આવી ઓળખાણ, શરીરની, મન, બુદ્ધિની બધી ઓળખો મને અલ્પ જાહેર કરે છે, અપરિચ્છિન્ન જાહેર કરે છે, મને મર્યાદિત જાહેર કરે છે. ગમે તેટલી મહાન ઓળખ હશે મારી, છતાં પણ હું બીજાથી જુદો રહ્યો, તિરસ્કૃત રહ્યો, મને બધું જ આવડતું હોય, જે કંઈ પૂછે સ્વામીજી એ મને બધું જ આવડતું હોય, ગમે ત્યારે પૂછે, તો હું બીજાને ગમું ખરો કોઈ દિવસ? ના. એવી ઓળખને કરવાનું શું જે બીજામાં મારા હોવા માત્રથી જ બીજા જો ઓલા દ્વેષ જન્મતો હોય, એવો હું મને ના પ્રિય હોય. જ્યાં સુધી હું વિશેષતાને ધારણ, વિશેષતામાં સલામતી નથી, નિર્વિશેષમાં જ સલામતી છે એવું સમજુ ને, ત્યારે વિશેષતાનો બાદ થયો કહેવાય. એટલે આ સમજવાનું, આપણને આવું ઈચ્છીએ કે આપણને આ બધું જ ખબર હોય, પણ વાત એ છે કે વિશેષતામાં સલામતી નથી મારી, અને હું નિર્વિશેષને જ ઈચ્છું છું. આ બે નિર્ણયો હોવા જોઈએ. હું નિર્વિશેષતાને જ ઈચ્છું છું અને વિશેષતામાં સલામતી ક્યારેય નથી. આ બે નિર્ણયો થવા જોઈએ, ત્યારે એમાંથી આત્મબુદ્ધિ વગેરે એનો બાદ થઈ શકે. એટલે પાંચે કોષ જે છે એમાંથી અશરીરમ શરીરે શું, પાંચે કોષમાંથી તાદાત્મ્ય અધ્યાસ નો અપવાદ ક્યારે થાય? આવી રીતે એમાં સલામતી નથી એવું સમજીએ ત્યારે બધી અશરીરીમાં, અશરીરી નિર્વિશેષ છે, નિર્વિશેષ સ્વરૂપે હું બનીને રહું. બસ હું નિર્વિશેષ સ્વરૂપે જ બનીને રહું, કોઈ વિશેષતાનો અધ્યારોપ ના કરું, મને વિશિષ્ટ બનાવવાનો પ્રયત્ન ના કરું. ત્યારે જ્યારે વિશેષતામાં મને સલામતી ન જણાય ત્યારે જ હું આવું બની શકું છું. હું વાસ્તવમાં અશરીરી છું, દેહ સાથેના કે દેહના જે કંઈ પણ હોય સંબંધો, એ બધા સંબંધોથી રહિત છું. હું અશરીરી છું એટલે સમજવાનું શું છે? શરીરની જરૂરિયાત વગરનો છું. આપણે એક ક્ષણ માટે એવું ધારીએ કે આ શરીર હું નથી, અને હવે વિચારીએ કે કઈ ઈચ્છાની પૂર્તિ કરવી છે. એક ક્ષણ માટે બધી ઈચ્છાની પૂર્તિ કરવા ભગવાન તૈયાર છે, પણ એક શરત છે ભગવાનની કે આ શરીરને હું માન્યા વગર તમે ઈચ્છા કરો. તો ઈચ્છા જ ના રહે. હું ના માનું તો ઈચ્છા જ નહીં થાય. ઈચ્છા પૂર્તિ માટે જ શરીર મળેલું છે. શરીર, આ જન્મ શેના માટે થયો છે?
ઈચ્છા પૂર્તિ માટે જન્મ થયો છે અને એટલે જ આ શરીર ધારણ કરેલું છે. હું અશરીરી છું, ઈચ્છા પૂર્તિની જરૂરિયાત વગરનો છું. શરીર ધારણ કરવાની જરૂરિયાત વગરનો છું, એને અશરીરી કહેવાય. આઈ એમ ડિવાઇડ ઓફ શરીર એટલે આવી રીતે આઈ એમ ડિવાઇડ ઓફ રિક્વાયરમેન્ટ, એટલે એ પ્રમાણેની કોઈ જરૂરિયાત નથી મને. શરીર ધારણ કરવાની જરૂરિયાત વગરનો છું, ઈચ્છા પૂર્તિની જરૂરિયાત વગરનો છું, માટે હું અશરીરી છું. અરે રે, કોઈ ઈચ્છા જ નહીં આત્માને, કોઈ ઈચ્છા જ નહીં આત્માની. પૂર્ણ છે ને, ના. પૂર્ણ પૂર્ણ છે ને ઈચ્છા એને જ ના એ હોઈ શકે. અકર્તા છે, અભોક્તા છે. એનાથી અન્ય કઈ છે જ નહીં. હા, એ અન્ય છે તો અન્યની ઈચ્છા કઈ રીતે થાય? અદ્વિતીય છે માટે. બધે જ વ્યાપ્ત છે એટલે છે. બધું જ એનામાં છે. એનાથી કઈ જુદું નથી. એ અદ્વિતીય છે, કોઈ ભેદ નથી ને માટે હા, એટલે એનાથી કઈ જુદું રહેતું નથી. માંડુક્યનું જે 7મા મંત્રનું ભાષ્ય છે ને, એમાં લખેલું છે ભાષ્યકારે કે અનાત્મ તુરીયસ્ય આત્મત્વ અવગમે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે. તૃષ્ણા ઈચ્છા કોની થાય? હંમેશા અનાત્માની જ થાય આપણને. એટલે ઈચ્છા જન્મે છે અનાત્મા વિષયક જ. ખાલી એક આ વાક્ય ઉપર એક ક્લાસ લીધો તો ઈચ્છા અનાત્મ વિષયક જ હોય. તુરીયસ્ય આત્મત્વ અવગમે, તુરીયને જ્યારે આત્મ સ્વરૂપે જાણીએ ત્યારે અવાજ આત્મત્વ અવગમે અનાત્મ વિષયા તૃષ્ણા નિવર્તતે. અનાત્મ વિષયક તૃષ્ણાઓ આ ઈચ્છા જન્મે છે કારણ કે એટલે અનાત્માનું ભાન છે, અથવા તો અનાત્મ વિષયક જ તૃષ્ણા જન્મતી હોય છે. તો એટલે અનાત્મા કોઈ મારાથી જુદો છે જ નહીં, અનન્ય છે મારાથી, અને માટે ઈચ્છા જન્મે નહીં આત્મામાં. તો મહાનદમ વિભુમ એ કહેવા માટે આ મહાન અને વિભુ એવા લક્ષણો, સ્વરૂપ લક્ષણોથી નિરૂપણ થયું છે આત્માનું. હું મહાન અને વિભુ છું, બધાનું અધિષ્ઠાન છું. મત્વા આત્માનું મત્વા, આત્માને મને પોતાને આવો જાણીને. મત્વા એટલે પ્રામાણિક મતિ, પ્રમા અર્થ કરેલો છે. મત્વા એટલે આવી રીતે શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશ પૂર્વક આવી રીતે જે પોતાને જાણે છે એ નિર્વિકાર સ્વરૂપે જ સ્થિત રહે છે. તો અહીંયા ધીર એટલે વિવેકી, વિચારશીલ મનુષ્ય. તો અવિવેકી જે છે ને એ શોક કરે છે. કેમ? કારણ કે અનાત્મા જગતમાં સત્ય બુદ્ધિ ધરાવે છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ધરાવે છે, માટે એ શોક કરે છે. ત્યારે વિવેકી જે છે એ જે વસ્તુ જેવી છે ને એવી જાણે છે. કે આત્માને આત્મ સ્વરૂપે જાણે છે, અનાત્માને અનાત્મ સ્વરૂપે જાણે છે, માટે એનું એ ભેગું કે તાદાત્મ્ય અધ્યાસ વગેરે કરતો નથી. આગળ અવિવેકી, આગળ પાછળનો કોઈ અવિવેકીને શોક જન્મે છે. ભાઈ શું હતું, ચલો લાડુ છે તો લાડુ ન મળવાને લીધે અવિવેકીને શોક જન્મે છે. તો જ્યારે જે સમયે વસ્તુનું જે તે રૂપ હોય ને એ જ જુએ છે અવિવેક. હવે લાડુ એટલે હવે એ સુખનું સાધન માને અત્યારે, તો આગળ અને પાછળ કઈ જોતો નથી. લાડુની પહેલા શું હતું, લાડુની પછી શું થવાનું, એ કશું અવિવેકી વિચારતો નથી. માટે જે સમયે જે ભાવ ઉપસ્થિત હોય એને જ સાચો માનીને અવિવેકી આવી રીતે એની ઈચ્છા કરે છે. ઈચ્છા તૃપ્ત થાય તો પછી એને લોભ વગેરે આગળ જન્મે છે, ના થયો ક્રોધ જન્મે છે, આમ કરીને એ શોક મગ્ન થાય છે. વિવેકી છે ને જે ભાવ એની સામે આવે છે એના પૂર્વ અને અપર સંબંધ પૂર્વક એને જાણે છે. ભાઈ લાડુ આવ્યો ક્યાંથી, તો ભાઈ લોટ ને ગોળ ને ઘી ને આ તે બધું, એનું કારણ શું હતું, એનું કાર્ય શું છે, આવીને જતો રહેવાનો છે, અનિત્ય છે. આ બધું જે ભાવ જે છે ને એની પૂર્વાપર્ય સંબંધ પૂર્વક એ ભાવને જાણે છે, અને માટે એ એમાં મોહિત કે એને સત્ય માનતો નથી, અને માટે શોકથી એ મુક્ત રહી શકે છે. એના પરિવર્તનને ધ્યાનમાં રાખે છે વિવેક. નિત્ય પરિણામીનો હિ સર્વે ભાવાહા. આ જેટલા સંસારના પદાર્થો છે એ નિત્ય પરિવર્તનશીલ છે, એવા ને એવા ક્યારે રહેવા વાળા નથી. અને માટે સંસારના એક પણ પદાર્થોમાં જે વિવેકી વિરક્ત જે છે ને એ એમાં આસક્ત થતો નથી. નિત્ય પરિણામીનો હિ સર્વે ભાવાહા.
એટલે આત્માનું સ્વરૂપ એ એક જ આત્મ વસ્તુ છે, આત્મ તત્વ છે, જે એવું ને એવું જેવું સનાતન પુરાતન છે, વિશ્વસનીય છે. તો પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજ જે કહેતા હતા કે એવરીબડી ઇઝ ઇન સર્ચ ઓફ ઇનફેલિબલ, દરેકે દરેક મનુષ્ય માત્ર અથવા તો જીવ માત્ર એક વિશ્વસનીય વસ્તુની શોધમાં છે કે જે મને ક્યારે છોડે નહીં, જે એવું ને એવું રહે, મારી પાસે એવું ને એવું રહે. તો એવું શું છે? ખાલી આત્મતત્વ જ છે કે જેને સદબુદ્ધિ એનો વ્યભિચાર થતો નથી, પરિવર્તન પામતું નથી. આ જ વસ્તુને આપણા સ્વામીજી નિરતિશય શબ્દથી કહે છે. એવરીબડી ઇઝ ઇન સર્ચ ઓફ ઇનફેલિબલ, એને જ આપણા સ્વામીજી હું નિરતિશય વસ્તુને શોધી રહ્યો છું. આ જગતમાં જન્મ્યો ત્યારથી હું એવી વસ્તુની શોધમાં છું કે એનો અતિશય ના હોય. અતિશય એટલે એ મારો વિશ્વાસઘાત ના કરે કે મેં મારી પાસે જેવું એને રાખ્યું છે એવું ને એવું રહે, અથવા તો નિરતિશય વસ્તુને હું શોધી રહ્યો છું એટલે એમાં ક્યારે ફેરફાર ના થાય, એ હંમેશા મારી પાસે નિરતિશય સ્વરૂપે જ રહે. તો નિરતિશય વસ્તુ, નિરતિશય પ્રેમનું પાત્ર તો એકમાત્ર આત્મા જ છે. અને માટે હું એને જ, આ વિવેકી જે છે નિરતિશયતાને પકડે છે કે આ જગતમાં કે આ સંસારમાં અથવા તો આ દેહમાં નિરતિશય વસ્તુ શું છે એનું એ વરણ કરે છે. અને એ વરણ કરવાને લીધે એને આવી રીતે શોકથી મુક્તિ થાય છે. તો એ નિરતિશય વસ્તુનું વરણ કરે છે. તો નિરતિશય વસ્તુનું વરણ કરવાથી એને નિરતિશય આત્મતત્વનો લાભ થાય છે, પ્રાપ્તિ થાય છે. એ આ 23મા શ્લોકમાં આગળ આવે છે. તો આ સુંદર મંત્ર છે, નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ. એ બીજા કયા કયા ઉપનિષદમાં છે? નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ, મુંડક. મુંડક ઉપનિષદમાં છે. તો મુંડક ઉપનિષદમાં પણ આપણે આ મંત્ર વિશે વિચાર કર્યો હતો. ત્યારે પણ થોડુંક એવું ઇન્ફોર્મેશન, માહિતી પ્રાપ્ત કરી હતી કે મુંડક ઉપનિષદમાં છે ને સાધન, જે તૃતીય મુંડકમાં આ મંત્ર આવેલો હતો. તો તૃતીય મુંડકમાં સત્ય શું છે? સત્યમેવ જયતે નાનૃતમ, અને પછી તપ, બ્રહ્મચર્ય, સત્યેન લભ્ય તપસા હેષ આત્મા, બ્રહ્મચર્યેણ નિત્યમ વગેરે જે મંત્રો હતા એ વખતે આ મંત્રની વાત આવી હતી. સાધન નિરૂપણના કોન્ટેક્સ્ટમાં, સંદર્ભમાં આ મંત્ર હતો. એટલે મુંડક ઉપનિષદમાં આ મંત્રનું ભાષ્ય સાધનના સંદર્ભમાં, સત્ય, બ્રહ્મચર્ય, તપ વગેરેના સંદર્ભમાં આ વરણ જે છે ને એની વાત હતી. વરણ એક સાધન બનીને રહે એવી રીતે શંકરાચાર્યજી આ મંત્રનું ભાષ્ય લખ્યું છે. અહીંયા આ મંત્ર કયા સંદર્ભમાં, કયા ટોપિકમાં છે? આત્મતત્વના સ્વરૂપ, આત્મતત્વનું સ્વરૂપ. આજે યમરાજાએ આખો જે ઉપદેશની શરૂઆત કરી, અણોરણિયાન મહતો મહિયાન ને બધું, હંતા ચેન મન્યતે હંતુમ, ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત, આ બધા મંત્રો ડાયરેક્ટ જે વસ્તુ જાણવાની છે, સાધ્ય જે છે આત્મતત્વનું સ્વરૂપ, એનું નિરૂપણ કરી રહ્યા છે યમરાજાજી. સાધ્યના સંદર્ભમાં અહીંયા મંત્ર છે આત્મતત્વ. એટલે સાધનના સંદર્ભમાં વ્યાખ્યા નથી કરી શંકરાચાર્યજી, એક જ મંત્ર છે છતાં પણ બંનેનું ભાષ્ય જુદું જુદું છે. એક જ મંત્રનું બેઉ ભાષ્ય જુદું હોય. આ શંકરાચાર્યજીની કેટલી અદ્ભુત પ્રતિભા કહેવાય કે ત્યાં સાધનોના સંદર્ભમાં એક કોન્ટેક્સ્ટ, સંદર્ભ શું હતો આવી રીતે. અને અહીંયા નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ, આત્માને જાણવાનો જે અંતિમ ઉપાય છે, આત્મકૃપા, આત્માનું વરણ, નિરતિશયતાનું વરણ, નિર્વિશેષતાનું વરણ. આ વરણ કરીશું એટલે અહીંયા વરણ એ સાધ્ય રૂપે, ત્યાં શું છે? આત્માનું વરણ કરીશું તો આત્માની પ્રાપ્તિ થશે. એટલે વરણ એક સાધન છે ને, વરણ એટલે પસંદગી. તો ત્યાં એવી રીતે હતું. અહીંયા આત્માનું વરણ જે છે ને એ વરણ જ સાધ્ય તુલ્ય છે. સ્વયમેવ તત્વમ સ્વયમેવ બુધ્યતે. આત્માનું વરણ મારાથી જુદી વસ્તુ હોય તો મારે પ્રાપ્ત કે સાધ્ય કરવાની રહે.
એટલે અહીંયા સિદ્ધ વસ્તુ સ્વરૂપે આત્માના વર્ણની સુંદર આખી ચર્ચા આવેલી છે. સમય તો થઈ ગયો છે. ખાલી એકવાર આ શ્લોક બોલી લઉં છું. નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ ન મેધયા ન બહુના શ્રુતેન યમેવૈષ વૃણુતે તેન લભ્યઃ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ. તો આત્માનું વરણ એટલે અહીંયા અભેદ પૂર્વકનું અનુસંધાન, જેને વિવેક ચૂડામણીમાં વિવેક વૈરાગ્ય સાધન ચતુષ્ટય સંપત્તિની વાત કરી. પછી શું હતું? અત્યંત ઉત્કૃષ્ટ સાધન સ્વાત્મતત્વાનુસંધાનમ ભક્તિરીત્ય વિધીયતે આત્મતત્વાનુસંધાનમ ભક્તિ ઇતિ અપરે જગુહુ એમ કરીને જે શ્લોક આવે છે. સાધન ચતુષ્ટય સંપત્તિ વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિ મુમુક્ષા, એમાં સૌથી મહત્વનું સાધન શું છે? તો કે ભક્તિ છે. ભક્તિ રેવ ગરીયસી એ જે શ્લોક છે, તો એમાં ભક્તિ એટલે આ સ્વાત્મ તત્વાનુસંધાનમ એવું કીધું હતું વિવેક ચૂડામણીમાં. ભક્તિ રેવ ગરીયસી એમાં તો એ ભક્તિ એટલે શું? તો કે આત્મ તત્વનું અનુસંધાન, નિરતિશયતા નિર્વિશેષ સ્વરૂપનું વરણ કો, પસંદગી કો, અનુસંધાન કો. હું હંમેશા નિર્વિશેષ વસ્તુને જ વરેલો હોઉં, કોઈ વિશેષતામાં સલામતી ન જોઉં. એ જે વાત છે એ આખી અહીંયા છે. એટલે પ્રવચન શ્રવણ ન પ્રવચનેન લભ્ય મેધયા ન બહુના શ્રુતેન, એટલે મેધા પ્રાપ્ત કરવાનો, મારી બુદ્ધિ શક્તિને તીવ્ર તેજસ્વી બનાવવાનો પ્રયત્ન કરું, ઘણું બધું સાંભળું, પ્રવચન ઘણા બધા પ્રવચન કરું. આ બધા કોઈક વિશેષતા માટે જયારે કરવામાં આવે, હું બધા ક્લાસ ભરું છું સ્વામીજીના, એમ કરીને કોઈક વિશેષતા પણ મારામાં ઉમેરવામાં આવે ને, ત્યારે એ શ્રવણ લાભદાયી થતું નથી. કંઈક અભિમાન વધારનારું આ જેટલા પણ સાધનો જે જયારે બને, ન મેધયા ન બહુના શ્રુતેન પ્રવચન, આ દરેકે દરેક વસ્તુ મને વિશિષ્ટ બનાવવા માટે નથી. દરેકે દરેક આ ઉપાયોથી જયારે હું વિશિષ્ટ બનવાનો પ્રયત્ન કરું, ત્યારે આ સાધનો લાભદાયી થતા નથી. હું નિર્વિશેષને વરેલો હોઉં ત્યારે આ સાધનો લાભદાયી થાય છે. આ રીતે અહીંયા આખું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તો દરેક વસ્તુ, દરેક આ સાધન છે પ્રવચન, મેધા અને શ્રવણ, એ સાર્થક ક્યારે થાય? ભક્તિ હોય તો, આત્માનું અનુસંધાન હોય તો, નિર્વિશેષ આત્માનું અનુસંધાન હોય તો. એટલે આ પ્રમાણે આખો અર્થ થયેલો છે, એનો આપણે આવતી વખતે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મંગળવાર.